રામ રામ એ હામું હું જોઈ રહ્યા છો? 50 હો નાખો કઈક આમાં. આ છેટ પાછો આ ઉમરામાં સડી ગયો અને કઈ માનતા તને આવડે છે ખોજી? 50 હો ન માગવાનું હોય, 5-10 માગવાના હોય. લે એક તને મેં બેહવાનું કીધું? ઉભા ઉભા ઉભા. હા એટલે માગડ છે ને એ બેસી ગયો ખાટલે. એ વાલજી કાકા હું માગણ નથી, રાખ્યો છું. એ હે રાજો હા ફૂકડો છોકરો? હા ડોબા રે કાક ધંધો કર, કાક દાડી કર. અને આમ જો માગવાનું હોય ને તો મેળામાં જઈને માગ. મેળામાં આયા હું માગે છો ડોબા રેખા? એ વાલજી કાકા આ મેળામાં જવા હાટું જ માગું છું. આમ તમે કહો છો ને કઈક ધંધો કર, ધંધો કરવાનો છે પણ થોડાક પૈસા આવી જાય પછી ધંધો કરું ને. હા મેળામાં જઈને રાજા માગ, એનો વાંચો નહીં. આમ જો તને કાંઈ કોઈ ઓળખે એમ નથી એટલે નકર મારું નાક જાય હો. તને કોઈક ઓળખી ગયું હોય ને તો. હા આ તો વાલજી કાકા હું તમને અગાઉ બધાને ચેતવવા આવ્યો છું. પછી તમે કાલે સવારે કહેશો કે રાજા તે તો મારા આબરૂના કાકરા કર્યા, પૈસા જોતા હોય તો મને કેવું જોવે ને, આવા ધંધા થોડા કરાય માગવાના. અને તમે એમ કહો છો ને કે આમાં મને કોઈ ઓળખશે નહીં, તો જો ઓળખાણે હારી લઈને જ રખડું છું. વાસો વાલજી કાકા મારા કાકા થાય છે. હા મારું નામ રાજો છે, હું ભૂખંડનો છોકરો છું. સરપંચ નું નામે લખ્યું. આ ગામના સરપંચ છે, અકવાડા ગામના. લે ફછુભાઈ હતી. ફછુભાઈ વ્યાજ વડાનો ધંધો કરે છે, મોટા માણસ છે. ડોબા રેખા આ રીને હુલા ફરે. હા હારી લઈને ફરું ને તો જ તમે આપો એમ છો પૈસા, ન કરતા મને છે ને 1 રૂપિયો આપો એમ નથી. હવે જાવ છું હાલો. બરોબર એ રાજા આમ જો આવું બધું છે ને કાગળિયા કોઈને દેખાડવાના ન હોય. આમાં તો અમારી આબરૂ શું રે? સરપંચ ને ફતુભાઈ ને બધું તારે માગવું હોય તો એકલો માગ ને, અમને હું હેરાન કરે છો? હા તો તમને પેલા કીધું એમના માગ્યા તમે મને રૂપિયો આપો એમ છો. આ તો ઉભો રે, તું એક કામ કર બરોબર છે, હું તને છે ને 1000 રૂપિયા આપી દઉં, પણ આ કાગળમાંથી મારું નામ કાઢી નાખ, બીજી જારો કરી નાખજે તો 1000 રૂપિયા આપું. એ વાલજી કાકા મારે 5000 રૂપિયાની જરૂર છે. રાજા 5000 રૂપિયા કાંઈ નો, 1000 રૂપિયા તને આપું છું મેળો કરવા, પછી તારે શું વાંધો છે? કાંઈ વાંધો નહીં વાલજી કાકા, 1000 રૂપિયા આપો, બીજા હું ક્યાંકથી કરી લઈશ. આ તો કાંઈ વાંધો નહીં, ઉપર હું તને લઈ આવ્યો. હા આ બધાને છે ને નકુસામાં આંગળે આવે ને તરત સીધા હાલે. ખોટા ખોટા પાટા બાંધીને નીકળી ગયા. એ વાલજી કાકા મારે ધંધાનો ખોટી થાય છે, ઉતાવળ રાખો. હે આવું છું રાજા. હટ 1000 રૂપિયા આપીશો રાજા? હા 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 હાલે 1000 રૂપિયા. હા. હાલો. હા પણ મારું નામ કાઢી નાખજો પાછો. ઓહો હવે ન આવે. હા જો મારું નામ આવશે ને તો તને છે ને ત્યાંથી ઢળીને પાછો બહાર કાઢી ધ્યાન રાખજે પછી. ના ના ભાઈ, હા મજા આવે. 1000 રૂપિયા આવી ગયા. લે આમના 4-5 જણા મળી જાય ને તો 5000 નું આપણે થઈ જાય. રામ રામ. પેલા ભાઈ અહીંયા ગામમાં ઓછા છે તે તું આવ્યો? એ ભાઈ કાક 100, 150, 200 કઈક નાખો, પૈસા નાખો. એ કાક ભીખ માંગવાની રીત હોય. એ ભાઈ રૂપિયો 5 રૂપિયા દે એમ હોય. હું 100 રૂપિયા ને 200 રૂપિયા કાક રીત હોય. એ હું કઈ હાલતું ફાલતું ભિખારી નથી હો. તો? જો 500 રૂપિયા આપે બધા મને. એટલે હું રાજ્યો છું, રાજ્યો હું આમ જોવે છું. હા એટલે મેં કીધું તને ક્યાંક જોયેલો છે એમ. રાજા તું પણ કેમ આમ? બસ આ બધા તારા બાપાની બધા કીધા કરે ને કઈક ધંધો કર, કઈક ધંધો કર, તો ધંધો ચાલુ કર્યો. પણ આ ધંધો નો હોય, કાક કામ ધંધે કાક બળ વાળું કામ કરવાનું હોય. ઈ કામ ધંધો કે આવો નહીં માંગવાનો ધંધો નહીં રાજા. એ ગમે એ ધંધો કરવામાં કઈ શરમ ન હોવી જોઈએ, પૈસા વાવા જોઈએ આપણે તો. શરમ તને નો લાગે, અમને તો લાગે ને. એ તો તને શરમ શેની લાગે વળી? હવે આપણે એક કુટુંબ ના થાવી ને હવે ગામ વાતું ન કરે પછી. એ હારું યાદ કરાયું, કુટુંબ ના નહીં આપણે બે ભાઈ જ કહેવાય. એટલે ભાઈ હું વાંચે આમાં. વાલજી કાકા મારા કાકા થાય. પણ આમાં મારા બાપાનું નામ હું લેવા લખ્યું? હા ઓળખાણ તો બધાને આપવી પડે ને. હવે ઓળખાણ ની ક્યાં કરે, ગામમાં અમારું નાક નહીં રે. ઈ જ કરવાનું છે. એમ નામ તારા બાપા સરપંચ પથુભાઈ કોઈ મને રૂપિયો આપે એમ છે? એ રાજા તને ખબર પડે આ તારા ધંધા છે ને મારું વ્યવહાર નહીં થવા દે. ગામમાં ખબર પડશે કે આના કાકાનો છોકરો ની તો હાવ ભિખારી છે એમ. તો
હા એટલે તારું વ્યવહાર કરવા હાટું મારે ભૂખ્યા મરવું એમ? અરે પણ એ ભાઈ આ ધંધા નો કરાય, હું તને ક્યાંક બીજા કામે લગાડી દઉં. બસ બસ એ તમે બાપ દીકરો કામ કરજો, મારે તો આ જ કરવાનું છે. અને છે ને તારા બાપાને કેવું હોય તો કહી દેજે કે રાજાએ આવા ધંધા શરૂ કર્યા છે. અરે ઓ રાજા, આવા ધંધા ક્યાં કરે? અમારી આબરૂ નહીં રહ્યા ગામમાં. જલ્દી જઈને મારા બાપાને કેવું પડશે કે રાજો છે ને આવા ધંધા ચાલુ કર્યા છે બાપા એમ. તો જો એ જા ભાઈ, હું જાઉં જલ્દી ઘરે. રામ લે રામ રામ અરે રામ નહીં, 50 રૂપિયા કઈક નાખો આમાં. એલા એ ભાઈ ભીખ ઉગાની કાક રીત હોય, પસાહો હોય, કોક હોય તો એમ કે રૂપિયો 2 રૂપિયા નાખો ને તો કોક નાખે. અને આમ જો ભાઈ આખા ગામમાં માગીશ ને તોય તારે 50 રૂપિયા નહીં થાય એમ કહે. હાતમ નો મેળો છે કે નહીં એટલે મેળે માગવા વયો જા. ઈ વાત હાચી કા સરપંચ? એ તને કેમ ખબર હું સરપંચ છું એમ? એ હું આ ગામનો જ છું. એ મને નથી લાગતો અમારા ગામમાં આવો કોઈ ભિખારી છે નહીં. અરે ભૂખડનો છોકરો રાજ્યો. હે હા એ પણ આવી રીતના હું કામ માગે છે? કાક ધંધો બંધો કર તો કાક પૈસા મળે, ભીખ માગે કઈ મળવાના છે? એ સરપંચ ધંધો કરે કઈ મને મળવાનું નથી અને ઉછીનાય કોઈ આપતું નથી એટલે આ ધંધો શરૂ કર્યો. આમાં સારું છે લ્યો. તે કઈ પૈસા ભેગા થયા? એટલે ત્યાં એ ભાઈ હું તને શું કહું છું કે મેળે વહી જા અને તો તને કાક રૂપિયા મળશે. બાકી હે ને આમ નામ તો તું ગામમાં રખડીશ ને તોય તને કોઈ રૂપિયો 2 રૂપિયા તને નહીં આપે કોઈ. ઈ વાત હાચી કા સરપંચ? હા પણ મને એમ લાગે છે આ ધંધામાં સારું છે ને આમાં રૂપિયા આપશે જ તી મને. એલા એ ભાઈ આમાં હે ને તારા બાપાની ક્રેડિટ હાવ ખરાબ છે એટલે એને રીતે માગીશ ને તોય તને રૂપિયો નહીં આપે. કોઈ ખારા માણસ નામ દે ને તો તને કોઈક 5-10 રૂપિયા આપશે. એ સરપંચ ઈ વાત તમારી ખોટી. તમે મને હમણાં 1000 રૂપિયા કાઢીને આપો તો? એ ભાઈ હું તને શું કામ 1000 રૂપિયા 5 રૂપિયા તને હું ન આપું બોલ. એમ? હા એટલે આવાસો તો એ ભાઈ તું વાંચવાનું રાખે પાછો. લાય તો શું છે વાંચી લે. હે એ રાજા આમાં તો મારું નામે લખ્યું, પથ્થુભાઈનું નામે છે અને વાલજી કાકાનું નામ લખ્યું. એ તે અમારા નામ હું કામ? મેળામાં જાય ને તો મને વગોવીને કહીશ, એને એમ લાગશે એના ગામના સરપંચ આવો છે. આવ હા ત્યાં વગોવા હાટું જ બધું શરૂ કર્યું છે સરપંચ. રાજા ફાડી નાખી કાગળ એમ કહો છો? એમ નામ ન ફાટે. કેમ? 1000 રૂપિયા આપો આમાં. એ રાજા કાક માગવાની રીત હોય, 1000 રૂપિયા ન હોય 20 રૂપિયા આપો લઈને વયો જા. કાંઈ વાંધો નહીં. એ આમ જો અમારા હગા વાલા આવતા હોય એટલે મેળામાં તો જો મારું નામ દઈશ ને તો મારા આબરૂના કાંકરા થશે. એમ કરી ઈ ફાડ નાખ. એ સરપંચ આને તો છે ને લેમિનેશન કરીને મારે હજી ગળામાં બાંધવાનું છે અક્ષર મોટા કરીને. એ ભાઈ ઉભો રે. આમ જો તને તો કાંઈ તારી પડી નથી, મારે તો મારી આબરૂની પડી છે. તને હે ને 1000 રૂપિયા આપી દો, બાકી મારું નામ એમાંથી કાઢી નાખજે. હા તો કાઢી નાખો લ્યો. આ તો વાંધો નહીં. એ હાલ 1000 રૂપિયા બસ. હા હા અને આમ જો હવે નામ પાછો કાઢી નાખજો મારું. હવે નીકળી જાય. હા હા રાજા આવા ધંધા તે કર્યા, મારે વાલજી કાકાને કેવું પડશે કે આમ જો રાજા કેવા ધંધા કર્યા, મારી આબરૂના કાંકરા કરશે. હાલ વાલજીભાઈ પાસે જવા દેવે. એ બાપા આ રાજ્યનું કાંઈક કરવું પડશે હો. કેમ હું છું? અરે તો હું ગામમાં છે ને ભિખારી બની નાટા મારે અને અવડું તો પતકડું રાખ્યું છે ને એમાં બધાના નામ લખ્યા છે કે આ મારા હગા થાય એમ. અને મેં પાછું કીધું ને કે હું મારા બાપાને કહી દઈશ તો કે કહી દે જા. એ ગજુડા રાજો અહીંથી 1000 રૂપિયા તો મારે આગળથી લઈને ગયો અને મેં શોખોટ કરી મારું નામ કાઢી નાખજે. એમ હજી કાઢ્યું નથી નામ એની. નહીં હજી મને મળ્યો જ છે હમણે. એ કામ કરી એમ કેમ તો વિયો જાય ને મેળામાં બધે તો હેરાન થાવ, ખોટે ખોટા બદનામ થાય છે. બીજું કઈ આ સરપંચ આગળ જવું સાહેબ. હાલો લાવો લ્યો પછી ભાઈ 5000 રૂપિયા આપો. લે તું મને ઓળખે છો? એ ઓળખો જ તે ને. એમ નહીં પણ સીધા 5000 રૂપિયા ભીખમાં માંગ્યા. એ તમે રૂપિયા 2 રૂપિયા માગવા વાળો હું નથી. ના પણ તું મને કઈ રીતે ઓળખે છો? એ પથ્થુભાઈ તમને હું નહીં આજુબાજુના 5 ગામ ઓળખે છે. જો કે હું યાદ જોતો ધંધો કરું છું એટલે હું ગામમાં ફેમસ હોય એટલે ઓળખે. તો એટલા બધા રૂપિયા ન હોય. જવા દે હાલ. એટલે તમે મને નથી ઓળખતા હજી. હું તને હું કામ ઓળખું ભાઈ? હું કોઈ ભિખારીને ઓળખતો જ નથી. એ પથ્થુભાઈ હું કાંઈ ભિખારી નથી. એ હવે તું તો તારી જાતને મોટો હીરો સમજે છો. એ હું રાજ્યો છું. કોણ છે તું? ભૂખડનો છોકરો રાજ્યો. એટલે આ તો આ હું વેશ ધારણ કર્યા છે તે. આ તમે ગમે ત્યારે નથી કહેતા ધંધો કર. આ ધંધો કર્યો. એલા પણ કાંઈ વ્યવસ્થિત ધંધો કરાય. ભીખ માંગવાનો ધંધો ચાલુ કરી દીધો તે. પથ્થુભાઈ હજી મેં તમારી આગળ કાલે જ 5000 માંગ્યા હતા. તમે શું કીધું કાંઈક ધંધો કર, પૈસા નથી મારી પાસે, હું તને આપવાનો નથી, એટલે આ ધંધો શરૂ કર્યો. હા છે ધંધો શરૂ કર્યો ને તો બીજે માગો ભાઈ કે 5000 રૂપિયા પછી મારી આગળ જ માગવા આવ્યો. પથ્થુભાઈ 5000 તો તમારે જ આપવા પડશે.
એ રાજા તેમથી છે ને જવા દે, તને 1 રૂપિયો આપવાનો શું નહીં, હું નહીં આપો નથી આપવાનો. કાંઈ વાંધો નહીં, લે આ વાંચી લો પછી વયો જાઓ. આમાં શું છે? વાંચો. વાલજીભાઈ સરપંચ. એલા એ તે મારું નામ મુકામ લખ્યું આમાં? હા, અરે આને તો લેમિનેશન કરાવીને મોટું બોર્ડ બનાવવાનું, ગળામાં પહેરીને રખડવાનું છે. એલા મારું નામ લખ્યું તો લખ્યું, પાછું લખ્યું છે કે એટલા વ્યાજ ને ટકાવારી લઈ છે. એલા ભાઈ હું ગમે એટલા ટકા લાવું, મારા પોતાના પૈસા છે, તારે શું છે? કાંઈ વાંધો નહીં, તે બધાને દેખાડવાનું છે. કોઈક તો કહે ને કે એના ગામમાં કોઈ એવું માણસ નહીં હોય આને 5000 નો કરી દે, તમારી આબરૂ જશે. આખા ગામને બતાડી છે એમ? હા, એ બતાડજે હવે જા. પચુભાઈ તમને એમ કે મારી આગળ આવો, એક જ કાગળ છે, 50 ઝેરોક્સ પડી છે મારી પાસે ઘેરે. એ રાજા આવા બંધા ધંધા તું રહેવા દે. આમ જો મારો ભાઈ, તું છે ને વાલજીભાઈ પાસેથી પૈસા માંગ અને સરપંચ પાસેથી પૈસા માંગ, એ વસ્તુ લેખે લાગે, એ બે છે ને તને પૈસા આપી શકે. મારી પાસે હું છે, તું તો મને કઈ લાગતો નથી, ઓળખતો નથી, અને આવી રીતે તું એટલા ટકાનું બોડીઓ લઈને ફરીશ ને ક્યાંક મને હલવાડી દઈશ તું. હે, ગામના મોટા માણસ તો તમે કેવા આવ કે નહીં? લા મોટા માણસની વાત બરોબર છે, હવે કોકને ખબર પડશે ને અહીંયા રેડ પાડશે કે એટલા બધા વ્યાજના ટકા લઉં છું. હા, તે એટલે જ કહો 5000 આપી દ્યો. એટલે જો આમ 500 રૂપિયા આપી દઉં છું, પ્રેમથી લઈને હાલતો હાલ, અને છે ને મારું નામ બામ નો લખતો. હવે પચુભાઈ 500 તમે વાપરજો. લા 5000 નો હોય, બહુ વધારે છે. હવે આપાસ કે આપી દો પણ જો પછી છે ને મારું નામ નો આવવું જોઈએ હો. આ નામ નો આવે. અને મને ખબર પડી કે તોય તે નામ લખેલું છે, તો છે ને આવી બેનો યાદ રાખજે. હા હા, પછી નો નામ આવે. હા તો આપી દો. હા લે 5 પૂરા. હા, નામ નો આવવું જોઈએ. હા ભાઈ નહીં આવે. મારો આ નાઈટ નવા ગાળિયા કરવાના ધંધા ગોતીને જ આવે. જોડા સરપંચ હોય ને તો સારું ઘરે. હશે તે બાપા. એ વાલજીભાઈ આમ જો, તમારી પાસે તો તમારું જ કામ છે, લ્યો. અમે તમારી આગળ આવતા થાગડી. એ વાલજીભાઈ લ્યો. સરપંચ હારું છું, તમે છે ને રસ્તામાં જ મળી ગયા, હું તમારી પાસે જ આવતો હતો. પથુભાઈ પેલા મારું સાંભળો. વાલજીભાઈ ઓલા રાયજાને સમજાવો, મારું નામ લખ્યું ને પાછો મેળા માંગવા જાવ, આબરૂના કાંકરા કરશે મારા. એ તમારી ક્યાં કરો, મારામાં તો છે ને લખ્યું છે કે એટલા ટકા વાળી વ્યાજ ના લે છે. હવે કોક ભાળી જાય ને તો મારા ઘરે રેડ પડશે. હા, એટલે તૈણે આપણે ભેગું થવાનો મતલબ જ ઈ છે કે હાલો પકડીને રાજાની શેલી બેકીને મારવી, આવા ધંધા કરવાના અને એક તો આપણા નાક કપાવાના, આવું થોડું હોય. હાલો આમ જો, લુગડા કઢી નાખી ને એને હારા પહેરાવીને કે કાક હારા પહેર ને કે આબરૂના કાંકરા કરશે મેળામાં આપણે. હાલો હા, જો આમ રાજો જાય. ઓ રાજા આય 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 આય. હવે છે ને સરપંચ કહી દે. એ ભાઈ, અને આ લુગડા ઘડીકમાં બદલાઈ નાખે, ક્યાં જા? મેળે. એ ભાઈ, તો અત્યાર સુધી તો માગતો હો ને ભિખારીના લુગડા પહેરીને, અને હવે પાછો મેળે જાશો તો ભીખ માગવા નથી જવાનું? હવે સરપંચ પૈસા આવી ગયા પછી થોડા ભીખ મગાય. પણ તો ભીખ હું કામ માગતો થઈ તો ક્યાં? હવે આ તો તમે બધા શું કહેતા હતા, પણ મોંઘવારી છે, મંદી છે. મને મોંઘવારી કે મંદી કઈ નડે? હવે તને શું નડે? કાંઈ નો નડે આમ નામ. હા, તો હવે જાવ છું મેળે, અને તમે કહો છો કે આ હું કરતો હતો, હા. મેળાનો મેળ કરતો હતો. હે